અને કઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો અમે 10 મહાવિદ્યાઓમાંથી એને લાયક કોને આપીએ છીએ. તો અલગ અલગ વસ્તુને પ્રાપ્ત કરવા પર્ટિક્યુલર અલગ અલગ દેવીઓ છે. અમારા જોડે પણ ઘણા તંત્ર સાધનાના એવા ઈચ્છુક લોકો આવે છે. એનામાં જો પાત્રતા હોય ને મારા જો ગુરુ આજ્ઞા આપે તો અમે પણ પર્ટિક્યુલર એક વિદ્યા માટે એના મંત્ર દીક્ષિત આપીએ છીએ. બરોબર છે. અત્યાર સુધીના વિડીયોમાં નથી કીધું પણ આજે કહીએ છીએ. ફર્સ્ટ ટાઈમ બોલો કે કોઈ એવા ખરેખર શ્યોરિટી એવું લાગે કે એ ખરેખર આ સચોટ છે અને ખરેખર એને જિજ્ઞાસા છે અને કઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો અમે 10 મહાવિદ્યાઓમાંથી એને લાયક અને ગુરુ આજ્ઞા કરે તો એને પર્ટિક્યુલર મંત્ર, એની ઉપાસના અને એ માર્ગમાં કઈ રીતે આગળ વધવું, એના સારા પાસા કયા છે, નબળા પાસા કયા છે, બંનેને ધ્યાનમાં રાખી અને અમે એ લોકોને આપીએ છીએ અને ઘણા બધા લોકો આની અંદર સફળ પણ થયા છે. જી 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 બરોબર છે. તો આ 10 મહાવિદ્યા છે. 10 મહાવિદ્યાના અલગ અલગ યશ જોઈએ છે તો અલગ દેવી છે, કીર્તિ જોઈએ છે અલગ દેવી છે, ઐશ્વર્ય જોઈએ છે અલગ દેવી છે, મોક્ષ જોઈએ છે. આ બધામાં એવું છે કે આ બધું તમે ભોગવો. જીવનને સૃષ્ટિ ચલાવવા બધું જરૂરી છે પણ છેલ્લે આ બધાથી પર નીકળી જાઓ અને મોક્ષની સ્થિતિની અંદર પહોંચો તો જેમ બીજા અલગ અલગ માર્ગ છે તંત્ર સાધના પણ એક મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે.